તમારા વિડીયો પર કોપીરાઇટ નથી આવતું ને? આ વિડીયો તમારા માટે નથી. હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ જગદીશ મકવાણા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું હોય. તો આજે છે ને સરસ મજાની સવાર પડી ગઈ છે ને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને અત્યારે ગાડી બાડી ચોખ્ખી કરીને 8 સાડા 8 થઈ ગયા છે. 8:30 9 વાગી ગયા છે અને અત્યારે આપણે બેઠા છીએ ગાડીમાં શાંતિથી. એ કેસ આવે અને જાય એમ. તો આપણે છે ને મારે એક ફેસબુકનું પેજ મેં નવું ક્રિએટ કર્યું છે. તો કે બધા ક્રિએટરો કરતા જ હોય છે, પણ એ લોકો શું છે કે ભાઈ ફેમસ થઈ જાય ને એમના ઝાઝા બધા ફોલોઅર્સ થઈ જાય પછી કરતા હોય છે. તો આપણે છે ને આપણું પેજ ક્રિએટ કર્યું છે અને પેજ ક્રિએટ શા માટે કરવાનું હોય ને એ હું તમને એક શોર્ટ વિડીયો બનાવીને જણાવીશ. અત્યારે તો છે ને આપણે છે ને રજિસ્ટરમાં થોડાક ભરવાનું હોય છે ડિટેલ્સ, એટલે રજિસ્ટર થોડાક આપણે ભરી દઈએ પછી વાત કરીએ. તો આપણું રજિસ્ટર છે ચેકલિસ્ટ. ડેઇલીની ટોટલ તમામ ગાડીની જે તમામ વસ્તુ છે બધી ચેક કરવાની હોય છે, તેનું ચેકલિસ્ટ છે. બાકી તો આપણે છે ને કોમેડી વિડીયો તો શૂટ કરીએ છીએ, પણ એમાં કાંઈક તમે સજેશન આપો ને. એટલે સજેશન એટલે કઈ રીતે કે ભાઈ વિડીયોમાં ક્વોલિટી કેવી છે, અથવા તો સાઉન્ડ ક્વોલિટી કેવી છે, અથવા તો કેવા વિડીયો તમને ગમે છે. આપણે એવું નથી કે જે રીતે તમે કહેશો એ રીતે પણ આપણે વિડીયો ક્રિએટ કરીશું. અત્યારે આપણે હજી ભલે આપણે 15 દિવસ થઈ ગયા, પણ હજી આપણે હાવ નવા છીએ. હજી આપણા મગજમાં કન્ટેન્ટ બેહારવું એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે મોટા મોટા ક્રિએટરો શું છે, તમે વિડીયો જોજો 3-4 હજાર પોસ્ટ હશે ને ત્યારે એ લોકો મતલબમાં વાયરલ થતા હોય છે એમ. આપણે તો હજી 15 દી થયા છે. થશે ધીમે ધીમે, એવું નથી કે નહીં થાય, પણ મતલબમાં તમે જે રીતે સજેશન આપશો ને એવું વધુ સારું રહેશે. તો યાર કમેન્ટ કરો કે ભાઈ આ રીતના તમે કરો તો વધારે સારું. કારણ કે તમે કહેતા નથી કે ભાઈ બીજાથી શીખે, પોતાને છે ને મને મારું સારું જ લાગવાનું છે. એક વસ્તુ સમજી લો, પોતાનું સારું જ લાગવાનું છે, પણ એ તમે જોઈને કહેશો ને ત્યાં સુધી તો ખબર નહીં પડે એવું છે. બાકી છે ને મેં તમને એક પહેલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ મોનિટાઇઝેશન વિશે આપણે થોડીક માહિતી. જો કે આપણે હજી કમ્પ્લીટ ક્રિએટ તો મોનિટાઇઝેશન થયું જ નથી આપણું, પણ એના વિશે બેઝિક માહિતી છે જે નવા આપણા ક્રિએટરો ચાલુ કરતા હોય ને એમને ન ખબર હોય, એ આપણે શોર્ટ વિડીયો થકી બધાને માહિતી આપશું. બાકી કાંઈ હોય તો કોમેન્ટ ખાસ જરૂર કોમેન્ટ કરજો ને કોમેન્ટ કરીને જણાવજો કે આનું આમ તમે આ રીતે કરો તો વધારે સારું એમ. અને સાઉન્ડ ક્વોલિટી છે, વિડીયો ક્વોલિટી છે, અથવા તો વિડીયોમાં કોઈ ફેરફાર ચેન્જીસ. અને અત્યારે છે ને તમે ઘણા લોકો છે ને એવી ભૂલ કરતા હોય છે કે ભાઈ યુટ્યુબમાંથી અથવા તો ઇન્સ્ટાગ્રામમાંથી અથવા ફેસબુકમાંથી કોઈ એક કોમેડી વિડીયો લે છે કે ભાઈ માની લો કે 10 મિલિયન કે 100 મિલિયન વ્યૂઝ હોય અથવા તો એવું હોય, બરાબર. તો એ વિડીયોની એ લોકો કોપી મારે છે. પણ તમને કહી દઉં ને, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબવાળા છે ને એ તમે ગમે એવી કદાચ હિન્દીમાં એ વિડીયો અપલોડ હોય ને તમે ગુજરાતીમાં બનાવીને મૂકો ને, મેં ઘણા વિડીયો મૂકેલા હતા અને મૂકેલા છે હજી. તો એ લોકો શું છે ખબર, એ લોકો તમારા રીચ ઘટાડે છે. ભલે વિડીયો કદાચ હિન્દીમાં કોઈ ક્રિએટરનો હોય અને તમે મૂકતા હોય ગુજરાતીમાં, આખો તમે પોતે બનાવીને મૂકો, તમારો વોઇસ હોય કે ગમે હોય, પણ મતલબમાં એ લોકો છે ને બહુ આમ કહેવાય ને કે ચતુર જેવું છે. એટલે તમારું પોતાનું ભલે તમે ગમે એ વસ્તુ કરો, હાવ કહેવાય ને ભલે ગાંડા જ કાઢો, પણ પોતાનું કન્ટેન્ટ જ્યાં સુધી નહીં લાવો ને ત્યાં સુધી આ લોકો ફેસબુક છે, યુટ્યુબ છે કે ઇન્સ્ટાગ્રામ છે, એ લોકો તમને રીચ કે વ્યૂઝ આપતા બહુ ઓલું કરશે. અને મતલબમાં છે ને નોન ફોલોવર સુધી વ્યૂઝ પોગાડે ને એ લોકો ન પોગવા દે. એટલે બને ત્યાં સુધી છે ને પોતાનું કન્ટેન્ટ કરો ને એ વધારે સારું. ભલે ગમે તે હતા, એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ આ વિડીયો જે ઉતારે છે, વ્લોગ ઉતારે છે અથવા નવા કન્ટેન્ટ જે ઉતારે છે, એના મગજમાં એવું હોય છે કે ભાઈ હવે આવો વિડીયો આપણે બનાવશું તો બધા દાંત કાઢશે, એવું બધું મગજમાં. પણ દાંત કઢાવવા હાટું તમે સોશિયલ મીડિયામાં આવ્યો છો, બરોબર ને? એમ વાત છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ ઘણા લોકો છે ને વિડીયો ઉતારતા, મતલબ બ્લોગને એવું બનાવતા હોય અથવા તો નવું શરૂ કર્યું હોય તો એને એમ થાય યાર આવો વિડીયો કઈ રીતે ઉતારવો, આ તો બધા દાંત કાઢશે. પણ બીજાને દાંત કઢાવવા હાટું તો આપણે ચેનલ ચાલુ કરી છે. એટલે એવું કાંઈ ઓલું હોતું નથી.
એમ. બાકી અને આ એક ખાસ વાત છે ને, પેજ જે કોઈ નવા ક્રિએટરો ચાલુ કરે છે ને એ સાથે સાથે અત્યારે પેજ ભલે ધીમે ધીમે ગ્રોથ થાય પણ બનાવી જ નાખજો, કારણ કે પેજના ઘણા ફાયદા છે અને પેજના શું ફાયદા છે ને એનાય પણ આપણે વિડીયો આગળ મૂકશું. અને મારો વિચાર એવો છે કે જે આપણે પેજ બનાવ્યું છે ને બે અલગ વસ્તુ કરી નાખવી છે. કોમેડીના વિડીયો છે એ આપણી પ્રોફાઇલમાં રાખવા છે અને જે માહિતીના વિડીયો છે એ પેજમાં મૂકવા છે એમ. કારણ કે શું છે, બે વસ્તુ ભેગી ન થાય એમ. અને આવું મોટા ક્રિએટરો છે આવું જ કરે છે, પેજ અને પ્રોફાઇલ અલગ અલગ બનાવે છે. એનું કારણ જ એ છે કે એ લોકો આ કન્ટેન્ટ છે આમાં મૂકે છે. માની લો જો કોઈ તમે ચેનલ જોઈ લેજો, કોઈ ક્રિએટર હોય તો એ લોકો મોસ્ટ ઓફલી ટ્રાવેલિંગ વધારે કરતા હોય, ટ્રાવેલિંગના બ્લોગ વધારે મૂકતા હોય. તો એ ટ્રાવેલિંગના છે ને, ટ્રાવેલિંગના અલગ મૂકતા હોય અને કોમેડીના અલગ મૂકતા હોય, એવી રીતના હોય છે. એટલે પેજ બધાને ક્રિએટ કરી નાખવું. પેજ કઈ રીતે ક્રિએટ કરવું ને એ તમારે જો તમને ન ખ્યાલ આવતો હોય તો અમારા વિડીયોમાં કમેન્ટ કરજો, હું એનો પણ વિડીયો મૂકી દઈશ. અને પેજનો પણ ફોટો છે ને આમાં મેન્શન કરી દઈશ. અને પેજનું નામ છે ને મેં જગા ડાકુ એટલે એવું રાખેલું. એટલે એનું જગા ડાકુ રાખવાનું કારણ એવું છે કે અત્યાર સુધીમાં છે ને મને મારા ઘરે અથવા કોઈ મારા હગાવાલા બધા મતલબ મોસ્ટ ઓફલી અને અહીંયા હું નોકરી કરું છું તો અહીંયા મને 90% માણસો જગા ડાકુ જ કહે છે એમ, એ નામથી જ ઓળખે છે. અને લાગુ એવું ના એવું નથી, પણ બધા આમ કે ને હુલામણું નામ એવા નામે બોલાવે છે. તો આપણે એ નામથી પેજ બનાવ્યું છે તો એવું જ કરીશું. જે પેજ છે ને એ માહિતીવાળા વિડીયો એમાં રાખશું અને આમાં કોમેડીના વિડીયો અને એવી રીતના કરશું. બાકી કોઈને કાંઈ પ્રશ્ન હોય કે કોઈને કાંઈ ન સમજાતું હોય તો તમે એમાં જો તમે છે ને એક વસ્તુ તમે જોજો, મોટા ક્રિએટરો તમને માહિતી આપશે ખરા, વિડીયો બનાવશે ખરા, પણ તમે એમાં કોમેન્ટ ને એવું કરશો ને તો એની પાસે એટલો ટાઈમ ન હોય તમને જવાબ આપે. કારણ કે એને હજારોમાં વ્યૂઝ આવતા હોય અથવા મિલિયન્સમાં વ્યૂઝ આવતા હોય તો એની પાસે એવો ટાઈમ ન હોય તમને જવાબ આપે, બરોબર. એટલે આપણા લેવલ સુધી આપણને જેટલી ખબર છે ને એટલી આપણે બધાને મદદ કરશું, હેલ્પ કરશું. એવું નથી નહીં કરીએ, પણ એવી રીતના છે બધું. બાકી કોઈને કાંઈ પ્રશ્ન હોય તો જરૂર કોમેન્ટ કરજો, આપણે નિરાકરણ લાવશું, મતલબમાં બને એટલું. બાકી તો આપણે પોતે મોનેટાઇઝેશન માટે મહેનત કરીએ છીએ. અને યુટ્યુબની એક ખાસ એક એવી વાત છે જે હું તમને જણાવીશ. કારણ કે એમાં છે ને પહેલાં તો જે જૂનું એટલે પહેલાંના જે નિયમો પ્રમાણે છે ને એક જ ગોલ હતો, અને અત્યારે છે ને એમાં 2 પાર્ટ પડ્યા છે. અડધું મોનેટાઇઝેશન થાય પછી પૂરું મોનેટાઇઝેશન થાય એવું છે. એટલે એમાંય 2 પાર્ટ પડ્યા છે. એટલે વિડીયોના પોઈન્ટ તો આપણી પાસે ઘણા છે, પણ કહેવાનો મતલબ એમ છે કે અત્યારે વિડીયો બનાવીને હમણાં મૂકી પણ દઉં, બરાબર. પણ જે લોકોને ખરેખર જરૂર છે એવા લોકો આપણી ચેનલ ઉપર આવે, સબસ્ક્રાઈબ કરે અથવા ફોલો કરે, બરાબર. અને એ લોકોને જાણકારી મળે એ મહત્ત્વની વાત છે. એટલે જોઈએ આમાં કેટલા લોકોને જરૂર છે, કેટલા લોકોની કોમેન્ટ આવે છે, કેટલા લોકોને ખરેખર જરૂર છે, એવા લોકો માટે આપણે ખાસ બનાવશું એમ. બાકી મળીએ આવતા નવા આપણા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ. મારા વાલા સપોર્ટ કરજો, મોટા ક્રિએટરોને સપોર્ટ કરો છો તમારી લિસ્ટમાં જોઈ લેજો, મિલિયન્સવાળા સપોર્ટ ફોલોવર્સ હશે, બરાબર. જેને તમે સપોર્ટ કરો છો તો આપણને પણ થોડો સપોર્ટ કરો. સપોર્ટ કરવામાં કોઈ પૈસા તમારા જશે નહીં. જય માતાજી, હર હર મહાદેવ.